તો ગરમીની સિઝનમાં વધારે કિચનમાં ઊભું રહેવાની ઈચ્છા ના થાય તો ફટાફટથી આવી ફૂલેલી પૂરીની સાથે કાઠિયાવાડી દહીં તિખારીની આ રેસીપી એકવાર જરૂરથી ટ્રાય કરજો। તો રેસીપીની અંદર આપણે ડુંગળી ટમેટાનો વઘારનો ઉપયોગ નથી કર્યો, દેશી કાઠિયાવાડી તડકાનો ઉપયોગ કરેલો છે। તો આના માટે 15થી 20 જેટલી લસણની કળીને આપણે ખાયણી દસ્તાની અંદર સારી રીતે ખાંડી લેવાની છે। તેની સાથે અહીંયા પર મેં 2 ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કર્યું છે અને સહેજ એવું થોડું સ્વાદ મુજબ મીઠું એડ કર્યું છે। તો દસ્તાની મદદથી એકદમ સારી રીતે આપણે ખાંડી લેવાની છે। આ જ્યારે આપણે ચટણી ખાંડીએ ત્યારે જે નોર્મલ ચટણી ખાંડતા હોય તેનાથી થોડીક કોર્સ રાખવાની છે। જે લસણ છે તેના ટુકડા લગભગ હાફ જેટલા થાય ત્યાં સુધી જ ખાંડવાની છે। દહીં તિખારીની આ રેસીપીની અંદર લસણનો ટેસ્ટ ખૂબ જ સરસ એવો આવે છે, એટલે થોડું લસણ આખું એવું રાખવાનું। હવે આપણે આનો એક સ્પેશિયલ મસાલો બનાવી લઈએ। તો એના માટે ખાંડેલી લસણવાળી ચટણી, તેની સાથે ઘરના બેઝિક મસાલા જેવા કે હળદર, મીઠું, ધાણા જીરું, મરી પાવડર, થોડો એવો ગરમ મસાલો અને થોડું એવું કાશ્મીરી લાલ મરચું પાવડર। તો કાશ્મીરી લાલ મરચું પાવડરનો ઉપયોગ કરવાથી તીખાશ બહુ ઓછી આવશે અને કલર એકદમ ચટાકેદાર આવશે। અહીંયા પર મેં 1 ચમચી જેટલી ખાંડ પણ નાખી છે, જેનાથી આપણું જે શાક છે તેનો ટેસ્ટ મીઠો નહીં થાય, પરંતુ જે ટેસ્ટ છે તે બેલેન્સ થઈ જશે। તો હવે થોડું એવું હુંફાળું પાણી એડ કરી આપણે આ બધું મિક્સ કરવાનું છે। અહીંયા પર તમે જુઓ તો સરસ એવી થિકનેસવાળી આપણી ચટણી બનીને રેડી છે અને જે મસાલા નાખ્યા છે તે બધા મસાલાએ પાણી એકદમ સારી રીતે એબ્ઝોર્બ કરી લીધું છે। હવે આપણે વઘાર કરીશું। તો દહીં તિખારીની અંદર જનરલી તેલ વધારે પ્રમાણમાં ઉપયોગમાં લેવામાં આવે છે। તો જ્યારે રસોઈ બનાવવાની ઈચ્છા ના થાય ત્યારે એકદમ ઇન્સ્ટન્ટ અને દેશી તરીકાથી આ રીતની દહીં તિખારી જરૂરથી બનાવ્યા જેવી છે। સવારના નાસ્તામાં પણ ઘણા લોકો દહીં તિખારી ખાતા હોય છે, પૂરીની સાથે ખૂબ જ ટેસ્ટી લાગે છે। તો અહીંયા પર આપણે તેલની અંદર પહેલાં રાઈનો વઘાર કરીશું, ત્યારબાદ તેની અંદર જીરું અને લીમડો એડ કરી ફટાફટથી ઢાંકી દઈશું, જેથી કરી અને જે વઘાર છે તે બહાર ના જાય। અને હવે આપણે અહીંયા જે અગાઉ તૈયાર કરેલી ચટણી છે તેને પણ એડ કરી ફરીવાર ઢાંકણ ઢાંકી દઈશું, જેથી કરી આપણું જે કિચન પ્લેટફોર્મ છે તે થોડું ઓછું બગડે અને વઘાર પણ બહાર ના ઉડી જાય। તો બસ હવે આમાં આપણે કશું જ કરવાનું નથી, જ્યાં સુધી આપણો વઘાર કૂક થાય છે ત્યાં સુધી આપણે ગેસની ફ્લેમ ચાલુ રાખીશું અને ફરીવાર આને ઢાંકી દઈશું। આની અંદર જે આપણે મસાલાની પાણી એડ કર્યું છે તે બધું જ પાણી બળી જાય ત્યાં સુધી આપણે આને કૂક કરી લેવાનું છે। તો આપણો વઘાર એકદમ બનીને તૈયાર થઈ ગયો છે। હવે ગેસની ફ્લેમ બંધ કરી અને હું તમને દહીં વિશે થોડુંક જણાવી દઉં। તો દહીં ઘરનું બનેલું ફ્રેશ થોડુંક એવું મોડું દહીં હશે તો દહીં તિખારીનો ટેસ્ટ એકદમ સરસ આવશે। અને આ રીતનું જે કાણાવાળું આપણી પાસે ચમચો હોય તેનો ઉપયોગ કરવાનો છે, જેથી કરી દહીંનું પાણી બધું નીતરી જાય અને દહીં તિખારીમાં પાણીનો ભાગ ઓછો આવે અને સરસ એવી થિકનેસ બની રહે। તો આપણે જ્યારે દહીંને એડ કરીએ ત્યારે ગેસ બંધ કર્યાને 2 મિનિટ પછી જ દહીંને ઉમેરવાનું છે, જેથી કરી આપણું જે દહીં છે તે ફાટી ના જાય। જનરલી દહીંની ઉપર જ વઘાર કરવાનો હોય છે, પરંતુ આપણે આની અંદર જો વઘાર કરવો હોય તો 2 મિનિટ સુધી રેસ્ટ આપી ત્યારબાદ દહીં એડ કરવાનું અને એકદમ ફટાફટથી મિક્સ નથી કરવાનું, એકદમ ધીમે ધીમે મિક્સ કરીશું। દહીં તિખારીની અંદર અમુક દહીંનો ભાગ વઘાર વગર જ એમ જ સરસ લાગે છે, તો આપણે એકદમથી મિક્સ નથી કરવાનું। અને હવે ફટાફટથી આપણે આને બીજા વાસણની અંદર ટ્રાન્સફર કરી લેવાનું, જેથી કરી જો તમારું વાસણ ગરમ હોય તો તેની હીટના લીધે દહીં ફાટે નહીં। આજે હું પૂરીની સાથે દહીં તિખારીને સર્વ કરું છું, રોટલી અને પરોઠાની સાથે પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે। તો ઉનાળાની આ સિઝનમાં શાકભાજી જનરલી ખૂબ જ ઓછા પ્રમાણમાં મળતા હોય, તો અઠવાડિયામાં એકવાર આ રીતની દહીં તિખારી જરૂરથી ટ્રાય કર્યા જેવી છે। કેવી લાગી રેસીપી કોમેન્ટમાં મને કહેજો।